નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 2 છે કોનું માપ કેટલું, જેનું આપણે આ વિડીયોમાં સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 2 છે કોનું માપ કેટલું, જેમાં આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે તેની ટૂંકમાં માહિતી મેળવીએ। તો મિત્રો, ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો। મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો। પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો। તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો। ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો। અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નોંધો। મિત્રો, હવે આપણે માહિતી મેળવીએ તો કે મારા ઘરે જે મેઇન દરવાજો છે તેની લંબાઈ 3 ફૂટ અને 7 ફૂટની છે, તેમજ મારા ઘરની બારીઓ 2 ફૂટ પહોળી અને 3 ફૂટ લાંબી છે। મારા ઘરનો ઉંબરો 1 ફૂટ પહોળો અને 3 ફૂટ લાંબો છે। મારા ઘરે કબાટ 4 ફૂટ પહોળો અને 6 ફૂટ ઊંચાઈ છે। મારા ઘરની તિજોરી 3.5 ફૂટ પહોળી અને 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારા ઘરે પેટી 1 ફૂટ ઊંચી અને 3 ફૂટ પહોળી છે। જો તમારા ઘરની અંદર મિત્રો આ વસ્તુ હોય તો તેનું માપી અને તમે અલગ અલગ જે આ માપ આવ્યું છે એના સિવાય તમારા ઘરની અંદર જે તિજોરી છે, બરાબર, પેટી છે, એનું માપ અલગ આવી શકે છે। પછી મારા શાળાના દરવાજા 3 ફૂટ પહોળા અને 7 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારી શાળાની બારીઓ 4 ફૂટ પહોળી અને 3.5 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારી શાળામાં રૂમના જે ઉંબરા છે તે 1 ફૂટ પહોળા અને 3 ફૂટ લંબાઈ ધરાવે છે। મારી શાળામાં અલગ અલગ તિજોરીઓ છે। કોઈ તિજોરી 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે તો કોઈ તિજોરી 4 ફૂટ ઊંચાઈ ધરાવે છે અને તેમની પહોળાઈ 3 ફૂટ છે, તે બધાને સરખી છે। પછી મિત્રો બીજું જોઈએ, કબડ્ડીનું મેદાન તો કે ભાઈ કુલ 13 મીટર લાંબુ અને 10 મીટર પહોળું કબડ્ડીનું મેદાન પુરુષો માટે હોય છે। સ્ત્રીઓ માટે કબડ્ડીનું મેદાન 12 મીટર લાંબુ અને 8 મીટર પહોળું હોય છે। ત્રીજું મિત્રો, અહીંયા તમારી માપ પટ્ટીની મદદથી હાઇટ પણ માપી શકો છો। પછી ચોથું, મારું વજન 30 કિલો છે જ્યારે મારા મિત્રનું વજન 32 કિલો છે। મારી ઊંચાઈ 142 સેમી છે જ્યારે મારા મિત્રની ઊંચાઈ 145 સેન્ટીમીટર છે। પછી મારા પિતાજીનું વજન 72 કિલો છે અને તેમની ઊંચાઈ 172 સેન્ટીમીટર છે। મારી મમ્મીનું વજન 52 કિલો છે અને તેમની ઊંચાઈ 151 સેન્ટીમીટર છે। મારા ઘરમાં બારીઓ માટે પડદા છે જે 4 ફૂટ પહોળા છે અને 4 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મારા ઘરમાં રહેલો બેડ 4 ફૂટ પહોળો અને 6 ફૂટ લાંબો છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા ઘરનું માપ લઈને કરી શકો છો। તમારે પણ આવી રીતે મિત્રો અલગ અલગ જે પ્રવૃત્તિઓ આપેલી છે તેનું સોલ્યુશન કરવાનું છે। મિત્રો, આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને નેક્સ્ટ મિત્રો જે અલગ અલગ પ્રવૃત્તિઓ જે તમારે પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં આપેલી છે તેનું સોલ્યુશન મેળવવું હોય તો ઝડપથી આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।